નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતોચાળ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે એલએલબીના એડમિશન વિશે. તો મિત્રો, એલએલબીનું એડમિશનની તારીખ કઈ છે અને છેલ્લી તારીખ કઈ રહેશે ફોર્મ ભરવાની, તેના વિશે આજના વિડીયોની અંદરમાં વાત કરીશું. તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં વાત કરીએ કે GCAS ઓનલાઈન કોલેજ એડમિશન 2025 એલએલબી એડમિશન ઓનલાઈન રજિસ્ટ્રેશન, જે તમારે GCAS એલએલબી એડમિશન 2025ના અંતર્ગત તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને ફોર્મ કેવી રીતે ભરવું અને મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેના વિશે આપણે વાત કરીએ. તો મિત્રો, અહીંયા આપણે જે ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્રવેશ પ્રક્રિયા 2025 અને 26 માટે ખાસ તબક્કાનું શિડ્યુલ તૈયાર કરવામાં આવેલું છે, જેમાં સ્નાતક કક્ષાના જે પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અનુસરવાના પગલાં. તેમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ તો રજિસ્ટ્રેશનનો રાઉન્ડ. તો રજિસ્ટ્રેશનનો રાઉન્ડ છે તમારે 2/7/25થી લઈ અને 3/7 સુધી, જે એટલે કે 2 દિવસ કુલ દિવસો મળશે તમારે. અને વિદ્યાર્થીએ અનુસરવાની પ્રક્રિયા એટલે કે ક્વિક રજિસ્ટ્રેશન, લોગિન કરી રજિસ્ટ્રેશન ફી, ત્યાર પછી પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી, યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામની પસંદગી કરી અને તમારી અરજી ચેક કરી GCAS પોર્ટલ પર સબમિટ કરવી. બીજું છે તમારે અહીંયા વેરિફિકેશન રાઉન્ડ. રજિસ્ટ્રેશનના રાઉન્ડના સમાંતર એટલે કે કઈ તારીખે, તો કે તારીખ 2/7થી લઈ અને 4/7 એટલે કે કુલ 3 દિવસની અંદર તમારે GCAS પોર્ટલ સબમિટ કરેલા ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર ઉપર તમારે કરવાનું રહેશે. જેમાં પહેલા તબક્કામાં G એટલે કે 1 અને 2 અન્ય પ્રવેશ માટે બાકી રહી ગયેલ વિદ્યાર્થી માટે 4/7/2025ના રોજ પોતાની ચોઈસ અપડેટ કરવી હોય તો કરી શકાશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરીએ, ત્રીજું છે ટેકનિકલ પ્રોસેસ. ટેકનિકલ પ્રોસેસ માટે તમારે જવું પડશે 5/7/2025ના રોજ. ત્યાર પછી ચોથું છે ખાસ પ્રવેશ રાઉન્ડ, એટલે કે જે તમારો પહેલો રાઉન્ડ આમાં આવશે 7/7/2025ના રોજ, જેમાં GCAS પોર્ટલ ઉપર ચોઈસ મુજબ પ્રવેશની જે ઓફર ચકાસવી. ત્યાર પછી મળેલ તમામ ઓફર્સમાંથી પસંદગીની યુનિવર્સિટી એટલે કે કોલેજ પ્રોગ્રામની ઓફર પોર્ટલ ઉપરથી OTPથી કન્ફર્મ કરવી. ઓફર લેટરની પ્રિન્ટ લેવી. પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું અને કોલેજ ખાતે OTP અને ફી ભરી અને પ્રવેશ કન્ફર્મ કરો. અને ત્યાર પછી ખાસ પ્રવેશ રાઉન્ડ તમારે રહેશે પાંચમો, જે 8/7/2025, જેમાં એક દિવસ એટલે કે ક્રમ 4 મુજબ રહેશે. છઠ્ઠો છે ખાસ પ્રવેશ રાઉન્ડ, એટલે કે ત્રીજો એટલે કે 9/7, એટલે કે એમાં પણ ક્રમ મુજબ 4. અને ખાસ પ્રવેશ રાઉન્ડ બીજો તમારો રહેશે 10/7ના રોજ, એ પણ ક્રમ મુજબ 4 મુજબ. અને ખાસ પ્રવેશ રાઉન્ડ પાંચમાની વાત કરીએ, તે પાંચમો રાઉન્ડ આવશે 11/7/2025ના રોજ, અને જેમાં ક્રમ 4માં આપણે દર્શાવેલ છે એ પ્રમાણેની વિગતો રહેશે. તો અહીંયા આપણે જે 4માં જે વિગતો છે એ પ્રમાણે તમારે ત્યાં તમારા સ્વપ્રમાણિત નકલો લઈ અને તમારે ત્યાં હાજર રહેવું પડશે. તો મિત્રો, જે લોકો LLBમાં એડમિશન કરવા માંગે છે તો વહેલી તકે આમાં એડમિશન કરી લેવું. અને તારીખ પ્રમાણે તમારે અહીંયા જે રાઉન્ડ આપણે બતાવેલા છે એ તારીખે તમારે રાઉન્ડ બહાર પડશે. અને ત્યાર પછી તમે જે પસંદ કરેલી કોલેજ છે એમાં તમે પ્રવેશ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.